વાલા વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાના છે વર્તુળ ધોરણ 9 નવનીત અસાઇનમેન્ટમાં વિભાગ સી. તો પહેલા પ્રશ્નમાં જોઈએ આપણે કે ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો E બિંદુએ છેદે છે. હવે ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? તો જે વર્તુળની અંદર જે ચતુષ્કોણ બનેલો હોય એને કહેવાય ચક્રીય ચતુષ્કોણ. તો અહીંયા વર્તુળ દેખાય છે, અંદર એક ચક્રીય ચતુષ્કોણ તમને દેખાય છે. એના વિકર્ણો તો આ AC અને BD બંને વિકર્ણો છે. E બિંદુમાં છેદે છે એટલે વચ્ચે આવી ગયો E. ખૂણો DBC બરાબર 70 અને ખૂણો BAC બરાબર 30 આપેલું છે. તો અહીંયા જોઈએ આપણે DBC એટલે આ ખૂણો આવે 70 ડિગ્રીનો અને BAC 30 ડિગ્રી એટલે BAC આવે અહીંયા 30 ડિગ્રી. તમારે શોધવાનું છે અહીંયા BCD. તો શરૂ કરીએ આપણે. તો જેમ કે આપણને ખબર છે કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય છે. તો BCD તમારે શોધવું હોય તો સૌથી પહેલા એની સામેનો ખૂણો આખો તમને જોઈએ. હવે સામેનો ખૂણામાં એક બાજુનો ખૂણો આપેલો છે 30 પણ બીજી બાજુનો ખૂણો આવેલો નથી. તો આ કેવી રીતે શોધવાનો? તો આપણે અહીંયા જોઈએ કે 70 આપેલા છે. આ 70 જે આપેલા છે એનો આધાર છે તમારો CD. બરાબર? આ CD છે તો અહીંયા પર્વત જેવું પહાડ જેવું દેખાય ટોચ ને સેમ આ રીતે અહીંયા પણ દેખાય છે સેમ આ ટોચ દેખાય છે એટલે બંને ટોચ સમાન હોય. બંનેના આધાર સમાન હોય તો ઉપર જે ખૂણા બને એ પણ તમારા સમાન હોય એટલે આ ખૂણો પણ થઈ જાય તમારો 70 હોય. એટલે અહીંયા લખી દઈએ આપણે કે ખૂણો DAC બરાબર DBC બરાબર 70 ડિગ્રી પ્રમેય 9.8 પ્રમાણે કે જ્યારે આધાર સમાન હોય અર્ધતલના તો ઉપરના બંને ખૂણા સમાન બને છે. તો આ થઈ ગયું તમારું 70. હવે આખો ખૂણો જોઈએ તો BAD માં 70 અને 30 આપેલા છે તો કેટલું થઈ ગયા? તો 100 થઈ ગયા. તો આપણે અહીંયા લખી દઈએ કે BAD બરાબર 30 70 ડિગ્રી એટલે 100 ડિગ્રી થઈ જાય તમારો. બરાબર? સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય છે તો BAD BCD BAD BCD બરાબર 180 થાય કારણ કે ચક્રીય ચતુષ્કોણના સામેના ખૂણા છે. હવે BAD તમને 100 આપેલું છે તો અહીંયા 100 મૂકી દઈએ પ્લસ BCD બરાબર 180 થઈ જાય. જે પ્લસમાં છે એને માઈનસમાં લઈને આવીએ અહીંયા તો BCD બરાબર 180 ડિગ્રી માઈનસ 100 ડિગ્રી એટલે BCD થઈ જાય તમારો 80 ડિગ્રી. બરાબર? એટલે BCD તમને મળી ગયો 80 એટલે આખો ખૂણો જે છે તમારો 80 ડિગ્રીનો આખો ખૂણો છે. તો બીજો શું શોધવાનું છે? અહીંયા તો બીજો છે કે AB બરાબર BC આપેલું છે અને ECD શોધવાનો છે. હવે AD અને BC બરાબર આપેલા છે. જ્યારે બે બાજુ બરાબર હોય તો એના બે ખૂણા પણ સમાન થાય. પ્રમેય 7.2 પ્રમાણે થાય. બરાબર? તો અહીંયા આપણે લખી દઈએ આ લખીએ ત્રિકોણ ABC માં AB બરાબર BC આપેલું છે. અને જ્યારે બે બાજુ સમાન હોય તો બે ખૂણા સમાન હોય. આ ખૂણા કયો છે? BAC અને આ છે BCA. તો માટે BAC બરાબર BCA પ્રમેય 7.2 પ્રમાણે થઈ જાય. એટલે બંને ખૂણા થઈ જાય તમારા 30 ડિગ્રીના. એટલે BCA જે છે એ તમારું 30 ડિગ્રીનો થઈ જાય. હવે તમારે શોધવાનું છે ECD. આ દેખાય છે ECD. હવે આખો ખૂણો તમને 80 ડિગ્રીનો આપેલું છે. એમાંથી નીચેનો ખૂણો જે છે એ 30 ડિગ્રીનો છે. તો ઉપરનો થઈ ગયા ઓટોમેટિક 50 થઈ જાય. પણ લખીને બતાવવું પડશે આપણે. તો આપણે લખીએ કે ખૂણો BCD બરાબર બે ખૂણા છે એમાં. એક તો છે BCA અને પ્લસ ECD. BCD આખો આપણું AC નો આપેલું છે. BCA is equal to 30 degree plus ECD plus જાય માઈનસ માં તો 80 degree minus 30 degree is equal to ECD. તો ECD is equal to થઈ જાય 50 ડિગ્રી.
જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. અહીંયા આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રકારનો પ્રશ્ન છે. મોટા ભાગની સ્કૂલોમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે છે. તો એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. તો આ વર્તુળ દેખાય છે. જીવા કોને કહેવાય? તો જીવા એ વર્તુળના બે છેડાને જોડતી રેખા હોય તો એને જીવા કહેવાય. તો અહીંયા AB જે છે એ તમારી જીવા છે. બરાબર? અને ત્રિજ્યા સમાન છે. ત્રિજ્યા કઈ છે? તો કેન્દ્રમાંથી જે રેખા કે લાઈન નીકળતી હોય એને ત્રિજ્યા કહેવામાં આવે છે. તો આ અને આ એટલે OA અને OB ત્રિજ્યા છે. તો આમાં તમને ત્રણ બાજુ આપેલી છે. તો AB, OA અને OB સમાન આપેલી છે. તો લખી દઈએ આપણે કે સમાન જીવા અને બંને ત્રિજ્યા OA બરાબર OB. હવે જે ત્રિકોણની ત્રણેય બાજુ સમાન હોય એને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. માટે આને આપણે કહીશું કે ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ છે. અને જે ત્રિકોણ સમબાજુ હોય છે એટલે કે ત્રણેય બાજુ સમાન હોય છે એના ત્રણ ખૂણા પણ સમાન હોય અને ત્રણેય ખૂણા કેટલાના હોય? તો 60 60 60 ડિગ્રીના હોય. એટલે અહીંયા પણ 60 હોય, અહીંયા પણ 60 હોય અને અહીંયા પણ 60 હોય. તો માટે આપણે લખી દઈએ કે AOB જે છે એ તમારું થઈ જાય 60 ડિગ્રી. બરાબર? કેન્દ્ર આગળ બનતો ખૂણો જે છે એ તમારો 60 ડિગ્રીનો છે. હવે તમારે શું શોધવાનું છે? તો આ જીવાઓ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરનો ખૂણો શોધો. હવે ગુરુચાપ અને લઘુચાપની આગળ આંતરનો ખૂણો શોધવાનું છે. તો જે મોટી જે ચાપ છે ઉપરવાળી મોટી ચાપ એટલે એને કહેવાય ગુરુચાપ. એટલે ગુરુ ચાપનો ખૂણો બને છે અહીંયા ADB અને લઘુચાપનો ખૂણો બને છે અહીંયા ACB. તો આપણે પહેલા શોધી કાઢીએ ADB. કેન્દ્ર આગળ જે ખૂણો હોય છે એના કરતા એક ખૂણો હંમેશા અડધો હોય છે. પ્રમેય 9.7 પ્રમાણે. બરાબર? તો અહીંયા આપણે લખી દઈએ માટે ADB બરાબર 1/2 AOB પ્રમેય 9.7 પ્રમાણે 1/2 AOB તમને 60 આપેલું છે. 60 ને તમે અડધા કરો એટલે આવે 30 એટલે ADB બરાબર થઈ જાય તમારા 30. અને આ ઉપર બાજુ ખૂણો બને છે મોટી ચાપ છે એટલે આ ખૂણો છે એ ગુરુ ચાપ દ્વારા બનતો ખૂણો છે ADB બરાબર 30. હવે તમારે શોધવાનું છે ACB. હવે ધ્યાનથી જોઈએ આપણે તો અંદર ચતુષ્કોણ બને છે. આ ચાર ખૂણા આપેલા છે ABCD. બરાબર? ચાર ખૂણા આપેલા છે અને વર્તુળની અંદર છે. અને વર્તુળની અંદર કોઈ પણ ચતુષ્કોણ બને એના સામસામેના ખૂણાઓનો સરવાળો હંમેશા 180 થાય છે. તો ઉપરનો ખૂણો અને નીચેનો ખૂણો બંનેનો સરવાળો 180 થવો જ જોઈએ. તો અહીંયા લખી દઈએ આ ઉપરનો ખૂણો ADB પ્લસ નીચેનો ખૂણો ACB બરાબર 180 થાય. કારણ કે ચક્રીય ચતુષ્કોણ ના સામસામેના ખૂણા ગણાય. બરાબર? હવે ADB અહીંયા આપેલું છે 30. તો અહીંયા 30 મૂકી દઈએ પ્લસ ACB બરાબર 180 પ્લસ માં લઈ જાય માઈનસ માં. તો ACB બરાબર 180 માઈનસ 30 એટલે ACB થઈ જાય 150. આ નીચે બાજુ ખૂણો બનો છે એને કહેવાય લઘુચાપ દ્વારા બનતો ખૂણો ACB બરાબર 150 એટલે ગુરુચાપનો ખૂણો 30 અને લઘુચાપનો ખૂણો આવે 150. જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. જોવામાં જેટલો અઘરો લાગે છે ખરેખર એટલો અઘરો નથી. ખૂબ જ સહેલો પ્રશ્ન છે. પણ ધ્યાનથી આપણે આ પ્રશ્નને ધ્યાનથી કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે કેટલી વાર સહેલા પ્રશ્નો પણ આપણે ધ્યાનથી ના જોઈએ તો એમાં પણ મુશ્કેલી આવી શકે છે, પ્રોબ્લેમ આવી શકે છે. આપણે ધ્યાનથી જોઈએ આવે તો 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ બે ભિન્ન બિંદુમાં છેદે. તો બે વર્તુળો છે, એકની ત્રિજ્યા 5 સેમી છે, એકની ત્રિજ્યા તમને 3 સેમી આપેલી છે. બંને ભિન્ન બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેમી છે. તો પહેલા વર્તુળનું કેન્દ્ર A, બીજા વર્તુળનું કેન્દ્ર B, બંને વચ્ચેનું અંતર આપેલું છે તમને 4 સેમી. બરાબર? તેની સામાન્ય જીવાની લંબાઈ શોધો. અને સામાન્ય જીવા કઈ છે? તો સામાન્ય જીવા છે અહીંયા CD. તો તમારે CD શોધવાનું છે.
તો આપણે સૌથી પહેલા તો અહીંયા AB આખું 4 આપેલું છે તો એકને x ધારીશું તો બીજો અડધો ભાગ એનો ઓટોમેટિક 4 - x થઈ જશે. તો અહીંયા લઈ લઈએ ધારો કે AO બરાબર x માટે તમારો OB જે છે એ ઓટોમેટિક થઈ જાય તમારો 4 - x કારણ કે આખો ભાગ તમને 4 આપેલો છે તો 4 - x થઈ જાય. હવે આ પ્રશ્નમાં તમારે ધ્યાન આપવાનું છે બે ત્રિકોણમાં. તો પહેલો ત્રિકોણ છે અહીંયા AOC ત્રિકોણ AOC અને બીજો ત્રિકોણ છે અહીંયા COB કે BOC. બરાબર બંનેમાં O 90 ડિગ્રી નો આપેલું છે અહીંયા પણ O 90 ડિગ્રી નો આપેલું છે. હવે તમારે એપ્લાય કરવાનું છે પાયથાગોરસનો પ્રમેય. તમે ધ્યાનથી જુઓ અહીંયા તો AOC ત્રણ મિત્રો છે બરાબર એમાં O જે છે એની પાસે 90 રૂપિયા છે તો A અને C ને સારું લાગતું નથી તો A અને C બંને એક સાથે પાર્ટી કરવા જાય O ને લઈ જતા નથી તો ઉપર હાથ મૂકી દઈએ તો આ થઈ જાય AC નો સ્ક્વેર. હવે જે O છે એ રિસાઈ જાય અને બંને પાસેથી પાર્ટી માંગે છે એ પણ અલગ તો પહેલા એ A ની સાથે જાય તો AO નો સ્ક્વેર પછી એ C ની સાથે જાય તો એ OC નો સ્ક્વેર થઈ જાય બરાબર. આવી રીતે અહીંયા BOC આપેલું છે 490 ડિગ્રી તો અહીંયા શું વધે તો વધે BC નો સ્ક્વેર બરાબર OB નો સ્ક્વેર પ્લસ OC નો સ્ક્વેર. AC નું માપ કેટલું આપેલું છે જોઈએ અંદર તો AC નું માપ 5 સેમી આપેલું છે તો 5 નો સ્ક્વેર બરાબર AO ની જગ્યાએ આપેલું છે x નો સ્ક્વેર અને OC નો સ્ક્વેર તમને આપેલું નથી. અહીંયા BC ની જગ્યાએ જોઈએ તો અહીંયા 3 આપેલો છે 3 નો સ્ક્વેર અને OB ની જગ્યાએ આપેલું છે 4 - x નો સ્ક્વેર પ્લસ OC ની જગ્યાએ કંઈ આપેલું નથી. અહીંયા કરી દઈએ 5 નો સ્ક્વેર 25 બરાબર x નો સ્ક્વેર પ્લસ OC નો સ્ક્વેર 3 નો સ્ક્વેર કરી દઈએ 9 4 - x નો સ્ક્વેર કેટલો થાય તો અહીંયા સાઈડમાં કરીને જોઈ લઈએ આપણે કેટલો થાય તો પહેલાનો સ્ક્વેર - 2 લખીને બે કૌંસ પ્લસ છેલ્લાનો સ્ક્વેર પહેલા કૌંસમાં 4 4 x 4 નો વર્ગ થાય 16 2 ચોક 8 x પ્લસ x સ્ક્વેર એટલે થઈ જાય 16 - 8x પ્લસ x નો સ્ક્વેર પ્લસ OC સ્ક્વેર બરાબર. હવે અહીંયા આપણે શું કરીશું તો આપણે એક કામ કરીએ આ બધા નંબરને માઈનસમાં લઈ લઈએ ઓલી પર બરાબર. તો આપણે એક કામ કરીએ 9 એક કામ કરીએ આને માઈનસમાં લઈ લઈએ x સ્ક્વેર ને માઈનસમાં લઈ લઈએ તો આપણે અહીંયા લખી દઈએ કે 25 - x સ્ક્વેર બરાબર OC સ્ક્વેર થઈ જાય એટલે OC સ્ક્વેર આવશે તમારો 25 - x સ્ક્વેર તો અહીંયા OC સ્ક્વેર ની જગ્યાએ આપણે 25 - x નો સ્ક્વેર મૂકી શકીએ બરાબર. તો 9 નો 9 16 નો 16 - 8x x નો સ્ક્વેર અહીંયા OC ની જગ્યાએ મૂકી દઈએ આપણે 25 - x નો સ્ક્વેર. હવે x સ્ક્વેર ગયા બરાબર. હવે તમે ધ્યાનથી જુઓ અહીંયા શું દેખાય છે તો અહીંયા 9 પ્લસ માં છે અહીંયા લઈ જઈએ તો માઈનસ આવી જાય અને 8x ને ત્યાં લઈ જઈએ તો 8x બરાબર અહીંયા 16 પ્લસ 25 વધી આવી જાય અને માઈનસમાં આવી જશે 9 એટલે 8x બરાબર 16 માંથી 9 જાય એટલે થઈ જાય કેટલા 16 માંથી 9 એટલે 7 25 ને 7 32 થઈ જાય તો x બરાબર આવે અહીંયા 32 આવે અને x બરાબર 32 ભાગ્યા 8 એટલે 8 ચોક 32 તો x બરાબર થઈ જાય 4 x બરાબર થઈ જાય 4. હવે આપણે શોધવું પડશે અહીંયા ઉપરનો ભાગ OC તો OC મેળવવા માટે આપણે 25 - x સ્ક્વેર માં x ની જગ્યાએ 4 મૂકી દઈએ અહીંયા લખી દઈએ કે x બરાબર 4 મૂકતા તો 25 - 4 નો સ્ક્વેર બરાબર OC નો સ્ક્વેર 25 - 4 નો સ્ક્વેર થઈ જાય 16 બરાબર OC નો સ્ક્વેર તો OC સ્ક્વેર બરાબર થઈ જાય 25 - 16 એટલે કે 9 અને OC બરાબર આવશે 3 બરાબર. એટલે OC આટલો ભાગ જે છે તમને 3 આપેલો છે. હવે ઉપરનો ભાગ 3 આપેલો છે તો નીચેનો ભાગ પણ 3 જ થાય એટલે 3 ને 3 તમારો થઈ જાય આખો 6. તો આખી જીવા છે એનું નામ શું છે CD. તો આપણે લખીએ કે જીવા CD બરાબર 2 * OC અને 2 * 3 એટલે થઈ જાય 6 સેન્ટીમીટર.